સમગ્ર ગુજરાતમાં પહેલી નિવૃત્ત કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળીનો શુભારંભ થયો. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત જ વિસનગર તાલુકા નિવૃત્ત કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડનો શુભારંભ તારીખ 1/5/2026ને શુક્રવારના રોજ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શહેરની આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલમાં યોજાયો હતો, જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે શહેરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે વિસનગર બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ આરકે અને ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ગાંધીનગરના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશી, અતિથિ વિશેષ તરીકે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાનજીભાઈ કે ચૌધરી અને નિવૃત્ત કર્મચારી મંડળ વિસનગરના પ્રમુખ શ્રી ખોડાભાઈ બી પટેલ, મંગલ પ્રવચક શ્રી ડાયાભાઈ પટેલ, પૂર્વ આચાર્ય કહોડા હાઈસ્કૂલ અને શ્રી સુરેશભાઈ ચૌધરી સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. જાણીતા ભજન કલાકાર શ્રી નિરંજનભાઈ જોશી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કુમારી રુચા વ્યાસ દ્વારા ગણેશ વંદના પણ રજૂ કરવામાં આવી હતી. આવેલા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત મુખ્ય પ્રયોજક શ્રી છાહરભાઈ એલ દેસાઈએ કર્યું હતું. આજના કાર્યક્રમમાં વિસનગર શહેર તથા તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી ડાયાભાઈ પટેલ દ્વારા મંગલ પ્રવચન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ મુજબ ઉપસ્થિત સૌ મહેમાનોનું બચત અને ધિરાણ સહકારી મંડળીના પ્રયોજકોના હસ્તે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત જ શરૂ કરવામાં આવેલી આ બચત અને ધિરાણ સહકારી મંડળીના પ્રયોજકોની સુંદર કામગીરી બદલ સૌ મહેમાનોના હસ્તે આકર્ષક શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ચંદુભાઈ જોશીએ નિવૃત્ત કર્મચારીઓની સમસ્યાઓ અને નિરાકરણ સરકારશ્રીમાં રજૂઆત કરીને કેવી રીતે પાર પાડી તેની માહિતી આપી હતી. આજના સમારંભના મુખ્ય અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. અભિનંદન આપું છું, કારણ કે ગુજરાતની પહેલી નિવૃત્ત કર્મચારીઓ માટેની મંડળીનું સર્જન એ સહકારી નગરી એવી આપણા વિસનગર તાલુકામાં થયું છે, એનો આનંદ છે. આજે શિક્ષકો નિવૃત્ત થાય, સારસ્વતો નિવૃત્ત થાય, ત્યારે એમણે પોતાની જીવનની અંદર જે શિક્ષણ વિદ્યાર્થીઓને આપ્યું છે, ચારિત્ર્યનું ઘડતર કર્યું છે અને વિદ્યાર્થીઓને એક સારા નાગરિક બનાવવાનું શ્રેય એ જ્યારે આપણે મળ્યું છે અને આજે જ્યારે તમે નિવૃત્ત થયા પછી પણ આટલી સરસ મંડળીનું નવસર્જન કરવાનું એક સારી પ્રગતિનું પંથે આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વિના સહકાર નહીં ઉદ્ધાર એ આપણા મૂળ મંત્ર સહકારનો છે. એટલે જ્યાં સુધી આપણે બધા વિશ્વાસ રાખીશું, સહકાર આપીશું, ત્યાં સુધી આ સહકારી પ્રવૃત્તિઓ ખૂબ રીતે આગળ વધતી હોય છે. અને સહકારી પ્રવૃત્તિથી સમાજનું સર્જન કઈ રીતે થાય, સમાજમાં વિકાસ કઈ રીતે થાય, એનો આદર્શ્ય ઉદાહરણ એ આપણો વિસનગર તાલુકો છે. ગુજરાત એ સહકારી પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન છે ભારત દેશનું, અને એમાં આપણો મહેસાણા જિલ્લો એ સહકારી પ્રવૃત્તિઓથી એટલો બધો આગળ વધ્યો છે કે સહકારી કાર્યક્રમોથી સમાજનું ઉત્થાન થાય છે, નવી નવી સંસ્થાઓનું સર્જન થાય છે અને નવી સંસ્થાઓ જેવી બને છે એનાથી સમાજની દરેક વ્યવસ્થા આપણે ગોઠવી શક્યા છે. મને આપણે આજે કહેતા આનંદ થાય છે કે આપણી વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી, જેનું રજીસ્ટ્રેશન 1952માં થયું, આજે એ વિશ્વની સૌથી મોટી સારામાં સારી સંચાલિત એવી સહકારી સંસ્થાઓમાંની એક સંસ્થા છે, જેને 2017માં ભારત સરકાર દ્વારા ભારત દેશની 44,000 સહકારી મંડળીઓમાંથી સર્વશ્રેષ્ઠ મંડળીનો એવોર્ડ મળેલું છે. એ આપણું બધાનું ગૌરવ છે અને આ એ સહકારી પ્રવૃત્તિ છે.
અને એ મંડળીએ જે કામ કર્યા એમાં આજે 500 થી આસપાસ સભ્યો છે અને એમાં 50% થી વધારે કર્મચારીઓ, અને છતાંય આટલા વર્ષોથી સતત અવિરત એ મંડળી કામ કરી રહી છે. આજે જે પ્રાંગણમાં આપણે બેઠા છીએ એમાં તમને જમણી બાજુ આ બિલ્ડિંગ બનેલું દેખાય છે, બધું દેખાય છે, બધું સરકારી મંડળી બનાવી રહી છે. આની પાછળ તૈયાર મકાન થઈ ગયું છે, બહાર જઈને જોજો પેલી બધું સરકારી મંડળી બનાવી છે. આજે ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાના કામ કરે છે, બ્રિજ બને છે, મકાનો બને છે, અને 2-10 વર્ષમાં એ ગમે ત્યારે તૂટી જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે મજૂર સરકારી મંડળી એ ખૂબ જ સારું કામ કરવા માટે નામાંકિત સંસ્થા છે. ગુજરાતમાં કોઈને જો ભરોસો આપવો હોય તો કે ભાઈ આ મજૂર સરકારી મંડળી કામ કરે તો અમારે ચિંતા કરવાની જરૂર નથી. અને આ તાકાત છે, સરકારી પ્રવૃત્તિની તાકાત છે. આપણે ગૌરવ લઈ શકીએ કે ભાઈ અમારી મંડળીનું કામ ચાલતું હોય તો ગમે ત્યારે ગમે તે અધિકારી ચેક કરવા જાય તો એને આત્મસંતોષ મળે. તમે બહાર બિલ્ડિંગ જોજો, ઘણા બધા બિલ્ડિંગો તમારી આજુબાજુ બનતા હોય છે, પણ મંડળીનું કામ એ સારામાં સારી ગુણવત્તાવાળું અને સહકારી પ્રવૃત્તિથી સહકારી માળખામાં થયેલું કામ છે. કરોડો રૂપિયાના અત્યાર સુધીના કામ કરી, કરોડો રૂપિયા કમાઈ અને વિસનગરની એક સંસ્થાઓ, તમે જ્યારથી વિસનગરનું સર્જન થયું, આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી તમે જોજો કે વિસનગર સરકારી મંડળી એ દરેક વિકાસની સંસ્થાઓમાં પાયાની છે. વિસનગર તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ખોડાભાઈ પટેલે પણ નિવૃત્ત કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ અંગે માહિતી આપી હતી. આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી પોપટલાલ ચૌધરીએ કરી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.